सूत्र चलो चुंबकीय क्षेत्र મેળવ્યું પણ ક્યાં તો સોલેનોઇડ ની વાત કરતા હતા પણ હું સોલેનોઇડ નહીં કહું હવે ગતિયો ચુંબક કહીશ બરાબર ને તો ગતિયા ચુંબકની અક્ષ ઉપર અથવા તો સોલેનોઇડ ની અક્ષ પરના કોઈ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું અને સાથે સાથે વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર શું મળે એની પણ વાત આપણે કરી બરાબર છે અને એ બે સૂત્રો આધારિત બરાબર તમે દાખલાઓ લઈ શકો સારું હવે આજે આપણે વાત કરવી છે આમ તો વાત તો તમને ખબર છે કે ભાઈ ગતિયો ચુંબક લઈને આપણે બેઠા છીએ એ વાત જુદી કે હું ક્લાસમાં લઈને આવતો નથી બરાબર નહીંતર આખો દિવસ આપણે ગતિયો ચુંબક આપણી હાથમાં છે આપણે શું કરીએ એના સાથે રમી લઈએ બરાબર તો ગતિયો ચુંબક જ છે મારી પાસે હવે કામ એ કરવું છે કે ભાઈ આપણી પાસે જે ગતિયો ચુંબક છે એનું મારે જોવાનું છે પ્રશ્ન છે આપણો ગતિયા ચુંબકનું ધ્રુવમાન ચલો પ્રશ્ન છે આપણો ગતિયા ચુંબકનું ધ્રુવમાન હવે અહીંયા જે આપણી વાતો છે કે નામ પ્રમાણેના ગુણ વાળી થોડી વાતો છે મારે ગતિયા ચુંબકનું ધ્રુવમાન જોવું છે જો અગાઉ પણ મેં તમને આગળ જ્યારે વાતો કરી તો આપણે બે વાતો પેરેલલ લઈ ચાલીએ છીએ બરાબર આપણા ટ્રેનના બે પાટા છે એક પાટો લઈને આપણે નહીં ચાલતા એક પાટા ઉપર જે આપણું અત્યારનું ચેપ્ટર એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે બરાબર અને બીજા પાટા ઉપર તમને ખબર છે કે પ્રકરણ 1 નું આપણું વિદ્યુત ક્ષેત્ર છે તો બંને સાથે લઈને આપણે ચાલીએ છીએ એટલે હું જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રની વાતો કરું એટલે સાથે સાથે વિદ્યુત ક્ષેત્રની પણ વાતો કરી રહ્યો છું અને મારી પાસે ચુંબકીય ક્ષેત્રમાં જે દ્રવ્ય છે દ્રવ્ય એટલે હું ગતિયો ચુંબક લઈને ફરું છું તો ગતિયા ચુંબક મતલબ કે મારી પાસે દ્વિધ્રુવી છે બરાબર બે પોલ છે બે ધ્રુવ છે અને સાથે સાથે આવી જ રચના આપણે જો વિદ્યુતની અંદર જોઈએ પ્રકરણ 1 ની અંદર જોઈએ તો મારી પાસે આપણો ડાયપોલ છે વિદ્યુત ડાયપોલ છે તો હું એ વાતો ચાલુ કરું એટલે તમને ખબર છે ગતિયો ચુંબક પહેલા તો ગતિયો ચુંબક લાવી દેશે એ લાયા આપણે ગતિયો બરાબર આ ગતિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ આ ગતિયા ચુંબકનો દક્ષિણ બરાબર અક્ષેત્ર રેખાઓ ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ને બધી વાતો તમે જાણો ચલો અહીંયા મારે વાત કરવી છે ધ્રુવમાનની બરાબર ધ્રુવમાનની વાત કરવી છે પણ એ પહેલા અહીંયા આપણા મુદ્દો શરૂ કરીએ એ પહેલા થોડી વાતો વિદ્યુત ક્ષેત્રની કરી બરાબર વિદ્યુત ક્ષેત્રની કરીએ એટલે આ તરત યાદ આવે તમને થિયરીમાં તમને ખબર છે કે ભાઈ આપણી જે ચુંબક ગતિયો ચુંબક છે એના માટે જે કોઈ અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈ પછી આપણે જ્યારે ડાયપોલ સાથે કમ્પેરિઝન કરી તો કેવી મજા આવે કે હા ભાઈ આ રીતના છે વાત બરાબર એ સરળતાથી યાદ કરો તો અહીંયા ડાયપોલને યાદ કરું તો ડાયપોલને યાદ કરું એટલે તમને ખબર છે કે ડાયપોલના બે ધ્રુવ આપણી પાસે ધન ધ્રુવ અને આપણી પાસે ઋણ ધ્રુવ છે બે વચ્ચેનું અંતર હું એ કહી દઉં તો આ આપણી પાસે એક ડાયપોલ તૈયાર થઈ ગયો ચલો બંનેના જે વિભાગ છે તો અહીંયા q વિદ્યુતભાર અહીંયા પણ q વિદ્યુતભાર પણ તમને ખબર છે આ ધન છે અને આ કેવો છે ઋણ છે કે ચલો અહીંયા આ ડાયપોલ માટે વાત કરું બરાબર ડાયપોલ વિદ્યુત ડાયપોલ હો અથવા તો તમને ખબર છે દ્વિધ્રુવી હો બે ધ્રુવ છે માટે દ્વિધ્રુવી કહેવાય બરાબર ડાયપોલ શબ્દ વાપરીએ અથવા દ્વિધ્રુવી શબ્દ વાપરીએ ઘણી વાર પેલું તમે શબ્દ વાપરો કન્ફ્યુઝન જેવું કરો છો માટે ક્લિયર કરો ચલો અહીંયા આપણી પાસે જે ડાયપોલ છે હવે આ ડાયપોલની અંદર મારે વાત કરવી છે કે ભાઈ ધ્રુવનું મૂલ્ય જો આ જે છેડો છે ધન ધ્રુવ ઋણ ધ્રુવ આ બંને આપણા ધ્રુવ છે આ બંને આપણા ધ્રુવ છે તો આ ધ્રુવના મૂલ્યની વાત કરો સાંભળો ધ્રુવનું મૂલ્ય હવે મૂલ્ય તમને ખબર છે કે મૂલ્ય કહો કે માન કહો બરાબર વાત કોની કરી રહ્યો છું આ ધ્રુવની બરાબર એ ધન ધ્રુવ હોય કે ઋણ ધ્રુવ હોય ધ્રુવની વાત કરી રહ્યો છું હવે ધ્રુવનું મૂલ્ય તો મૂલ્ય મતલબ કે માન તો ધ્રુવનું મૂલ્ય અથવા ધ્રુવનું માન એટલે એને આપણે કહીશું ધ્રુવમાન હવે શબ્દ થોડો પકડાતો હશે ધ્રુવમાન એટલે આપણે શું કહેવા માંગીએ છીએ બરાબર ધ્રુવમાન એટલે બીજું કઈ નહીં કે આ જે ધ્રુવો છે એનું જે મૂલ્ય છે આ ધ્રુવોનું જે મૂલ્ય છે એને આપણે ધ્રુવમાન કહીએ છીએ તો
તો અહીંયા મારી પાસે ધ્રુવમાન કેટલું છે? તો અહીંયા મારી પાસે ધ્રુવમાન છે Q. અહીંયા મારી પાસે ધ્રુવમાન છે Q, બરાબર? આપણે કોઈ પણ જે ડાયપોલ હોય, ડાયપોલનો કોઈ પણ એક ધ્રુવનું મૂલ્ય લઈ લઈએ છીએ, એ આપણું શું થાય? ધ્રુવમાન. તો ધ્રુવમાન મેં તમને પહેલા કીધું નામ પ્રમાણેના ધ્રુવ છે કે જે ધ્રુવ છે એ ધ્રુવનું મૂલ્ય, એ ધ્રુવનું માન એટલે થયું ધ્રુવમાન. અને અહીંયા ડાયપોલની અંદર મારી પાસે ધ્રુવમાન છે Q. ચલો હું એમ કહું કે ભાઈ મારે આ જે વિદ્યુતની વાતો થઈ રહી છે, મારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જોઈએ છે, બરાબર? મોમેન્ટ આપીએ તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તમને યાદ જ છે કે ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે P વડે દર્શાવતા, બરાબર ને? અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું છે? તો P બરાબર Q into 2L, અંતર અને શું છે? ધ્રુવમાન. તો અંતર અને ધ્રુવમાન કરો અને ગુણનફળ લો એટલે તમને શું મળી જાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળી જાય, બરાબર? ચલો હું તમને એમ કહું ભાઈ આગળ તમે પ્રકરણ 1 માં આપણું ભણીને જાય, બરાબર? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નો હું તમને એકમ પૂછું કે ભાઈ આનો એકમ શું લખશો તમે? કુલમ ઇન્ટુ મીટર, બરાબર? લંબાઈ છે, વિદ્યુતભાર છે, વિદ્યુતભારનો એકમ કુલમ, લંબાઈનો એકમ મીટર, કુલમ ઇન્ટુ મીટર. ચલો આ વાતો તમે જાણો કરી નાખો, આનું આપણે કામ નથી, હાલ આપણે આનું વાત કરીએ. તો અહીંયા જે કામ મેં વિદ્યુત ડાયપોલ માટે કર્યું છે, હવે હું વાતો કરી રહ્યો છું તો મારી પાસે શું છે? તો આ ગતિજ ચુંબક એટલે હું એને ચુંબકીય ડાયપોલ કહી દઉં, બરાબર? આને હું વિદ્યુત ડાયપોલ કહું, દ્વિધ્રુવી. અને આને હું શું કહું? તો ચુંબકીય ડાયપોલ કહું. જે ચુંબક એટલે બે ધ્રુવો છે તો ડાયપોલ થયો ને, પણ કોની? ચુંબકીય ડાયપોલ. અથવા તો પછી આપણે એની જે વાત કરી દ્વિધ્રુવી કહું. આ દેખીએ. ચલો તો પેરેલલ વાતો કરો કે ભાઈ અહીંયા પણ મારે શું કરવું છે? તો અહીંયા પણ જે ધ્રુવો છે એ ધ્રુવોનું મૂલ્ય મતલબ કે માન, અને ધ્રુવોનું માન એટલે તમને ખબર છે ધ્રુવમાન, બરાબર? હવે ધ્રુવો કયા છે? તો જો ઉત્તર અને દક્ષિણ, બરાબર? ત્યાં ધન અને ઋણ અહીં ઉત્તર અને દક્ષિણ. આ જે ધ્રુવો છે આ ધ્રુવોનું મારે શું મેળવવું છે? તો ધ્રુવમાન. હવે આનું જે ધ્રુવમાન હોય, ધ્રુવને આપણે ઇંગ્લિશમાં પોલ કહીએ કે ભાઈ n પોલ s પોલ, બરાબર? આવા શબ્દો વાપરીએ. n પોલ એટલે નોર્થ પોલ, સાઉથ પોલ. તો પોલને આપણે p વડે દર્શાવીએ છીએ. તો આને આપણે p વડે ડિનોટ કરીશું, બરાબર? અહીંયા હું શું કહેતો હતો? q વડે દર્શાવતો હતો. અહીંયા જે ધ્રુવનું માન છે, મૂલ્ય છે એને q વડે દર્શાવતો. ચુંબકની અંદર જે ધ્રુવ છે એના માન છે એને હું પોલ ઉપરથી p વડે દર્શાવું છું. અથવા તો એની માટે બીજો પણ સંકેત છે, તમારે p ના લખવો હોય તો એને q છે. q પણ ચુંબકીય વાત છે માટે મેગ્નેટ માટે q એમ લખી દઉં, બરાબર? જો અહીંયા તમને q યાદ રહ્યો છે, બરાબર? અહીંયા તમને q યાદ રહ્યો છે કે ભાઈ ધ્રુવમાન કયું તો q. તો અહીંયા પણ q કરી દો, પણ ચુંબકીય વાતો છે માટે મેગ્નેટ એમ મૂકી દો તો q અહીંયા પણ શું કહી દઉં કે ભાઈ qn. ચલો બે વચ્ચેનું અંતર એમ કહી દઉં કે ભાઈ ત્યાં જેટલું અંતર છે એ વચ્ચે, સોરી ql, બરાબર? અહીંયા જે ql હતા અહીંયા હું અંતર લઉં છું, ql લઉં છું, બરાબર? સેમ સિમિલર વાતો ચાલી. તો ધ્રુવમાન એટલે શું થયું? તો ધ્રુવમાન એટલે કોઈ પણ એક ધ્રુવનું મૂલ્ય આધન છે, કરું છે. તમને ખબર છે કે ભાઈ જે કામ વિદ્યુત ડાયપોલમાં ધન વિદ્યુતભાર કરે છે એ જ કામ ચુંબકીય ડાયપોલમાં ઉત્તર ધ્રુવ કરે છે. અહીંયા વિદ્યુત ડાયપોલમાં જે કામ ઋણ વિદ્યુતભાર કરે છે એ કામ અહીંયા પણ કરે છે. તો આપણો સાઉથ પોલ છે. ચલો ધ્રુવમાન મતલબ કે q m થયું, બરાબર? અથવા કોકે માત્ર નહીં લખવું તો કે હા p લખીએ, કોઈ વાંધો નથી, બરાબર? ચલો ત્યારબાદ આપણે વાત કરી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા શું કહું કે ભાઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમને યાદ છે કે ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ને આપણે p વડે દર્શાવતા, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને આપણે m વડે દર્શાવીએ છીએ.
ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે એમ વડે દર્શાવીએ છીએ અને જે પ્રમાણે અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું થયું તો કે ભાઈ ધ્રુવમાન આ ક્યુ એટલે શું છે ધ્રુવમાન ગુણ્યા બે ધ્રુવો વચ્ચેનું અંતર બરાબર શાબ્દિક ભાષામાં કહો તો શું કહેવાય ધ્રુવમાન ગુણ્યા બે ધ્રુવો વચ્ચેનું અંતર તો અહીંયા પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું થશે ધ્રુવમાન ગુણ્યા બે ધ્રુવો વચ્ચેનું અંતર ચલો પહેલા શાબ્દિક ભાષામાં લખી દઉં તો કે ભાઈ ધ્રુવમાન ગુણ્યા બે ધ્રુવો વચ્ચેનું અંતર ચલો ધ્રુવમાન એટલે શું લખું તો qm લખું કે p લખું બેમાંથી બે લખું એ લખું બરાબર qm બે ધ્રુવો વચ્ચેનું અંતર એ તમને ખબર છે અંતર કેટલું લીધું આપણે ql લીધું તો qm એ લીધું તો ql તો આ થઈ ગઈ આપણી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર સારું ચલો અહીંયા આજે આપણે વિદ્યુત ડાયપોલની વાત કરી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હવે હું તમને એમ કહું કે ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જો વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ દિશામાં બરાબર પ્રકરણ 1 તમને યાદ હશે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ દિશામાં જાય પણ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જો તમને દિશા યાદ આવતી હોય બરાબર કોની વાત કરી ઋણથી ધન હંમેશા ઋણથી ધન હોય તો કે ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ની દિશા ઋણથી ધન તરફ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ હોય તો અહીંયા જે કામ ઋણ વિદ્યુતભાર કરે છે એનું એક કામ અહીં કોણ કરે છે તો આપણો દક્ષિણ ધ્રુવ છે બરાબર અહીંયા આપણી પાસે હું એમ કહું કે ભાઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ભાઈ દિશા કઈ હશે દિશા પછી કઈ હશે દક્ષિણથી ઉત્તર દક્ષિણથી ઉત્તર મળે બરાબર મેં કમ્પેરિઝન માટે જ કરી છે આ કમ્પેરિઝન કરો ને આ તમને ખબર જ છે પણ આના ઉપરથી આ ઝડપથી ખબર પડે બરાબર આ ભણી ગયા છીએ વિદ્યુત ડાયપોલ એટલે એના ઉપરથી ચુંબકીય ડાયપોલ સમજવી સરળ છે માટે જ આ વસ્તુ દર્શાવી છે કે આ સીધું આઈક્યુની તમારે આ વાતો કરવાની જ નથી તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ ગઢિયા ચુંબકનું ધ્રુવમાન સમજાવો તો એની અંદર આ બધી વાતો ને આપણે આ જ વાતો કરવાની છે બરાબર આ તો ખાલી સંદર્ભ છે સારું ચલો અહીંયા મને દિશા ખબર છે કે ભાઈ દક્ષિણથી ઉત્તર તરફ હશે હવે પાછું એક વસ્તુ યાદ આવે છે સોલેનોઇડ બરાબર સોલેનોઇડ નો તો કેમ બોલાય સોલેનોઇડ ઉપર સીધો ગઢિયા ચુંબક ઉપર આવ્યા છે ભાઈ આ વાતો તમને નોંધ કરવી છે એક્ચ્યુઅલી તમે જાણો છો વિદ્યુત ડાયપોલની નોંધ કરવી તો હવે વાત કરું સોલેનોઇડ બરાબર સોલેનોઇડ ની શું વાત કરીશું તમને ખબર જ છે બરાબર શું છે તો કે પૂછવું છે સારું ચલો પૂછવાને યાદ કરો चलो અહીં ગુચડાને યાદ કરું કે ભાઈ કોઈ પણ અહીંયા સોલેનોઇડ એટલે સોલેનોઇડ એટલે તમને ખબર છે કે ભાઈ આપણી પાસે શું છે તો પાસે અલગ કરેલા વાહકતાનું સમીકરણ પૂછું બરાબર તો આ થઈ ગયું આપણું શું છે સોલેનોઇડ હવે સોલેનોઇડને પણ જો તમને ખબર છે સોલેનોઇડ ટોટલી ગઢિયા ચુંબક તરીકે વર્તે સોલેનોઇડ ટોટલી ગઢિયા ચુંબક તરીકે વર્તે તો અહીંયા પણ બે ધ્રુવો આપણા રચાય કયો કે અહીંયા આપણો નોર્થ પોલ અને અહીંયા આપણો સાઉથ પોલ અહીંયા સમજી લો કે મેં કરંટ પસાર કર્યો છે વાયર આ એટલો વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે તો ચુંબકીય ક્ષેત્ર રચાઈ ગયું અમારો નોર્થ પોલ થઈ ગયો અમારો સાઉથ પોલ થઈ ગયો અને અહીંયા પણ આ બે વચ્ચેનું અંતર સેમ 2l જેટલું અંતર લઈ લો છું બરાબર અહીંયા પણ સેમ 2l જેટલું અંતર લઈ ચલો હું તમને એમ કહું કે ભાઈ સોલેનોઇડ માટે જે તમે ચોથા ચેપ્ટરમાં ભણી રહ્યા છો સોલેનોઇડ માટે આપણે સોલેનોઇડ માટે તમને એમ કહું કે ભાઈ મારે શું જોઈએ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સોલેનોઇડ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો એના માટે તમારી પાસે એનું સૂત્ર શું છે n * ia
ni કે નહીં, બરાબર? અગાઉ પણ આપણે વાત કરી સોલેનોઇડ માટે વાત કરતા હોય તો આપણી જે મોમેન્ટ છે, બરાબર, ચુંબકીય અથવા ચુંબકીય ચાક માત્રા, તો ચુંબકીય ચાક માત્રા છે ni છે, બરાબર? ni તમને ખબર છે કે એ શું છે, તો આના આંતરિક ક્ષેત્રફળ છે, પસાર થતો પ્રવાહ છે, અને n આંટાઓની સંખ્યા, જેટલા આંટા તમે લીધા. સારું, હવે અહીંયા સર અવાજ નહીં આવતો. અલા આટલું જોરથી બોલવું, અવાજ નહીં આવતો? હલો, આવે છે અવાજ? આવે છે ને? હા, કેમ આવું કરાવે? નહીં આવતો. એક તો હવારવાનું કઈ ખાધું નાખતું હોય બહુ પડાવે. સારું હે. ચાલો ભાઈ, અહીંયા હું વાત કરી રહ્યો છું તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે જો આપણો જે પ્રશ્ન છે એ શાનો છે? ધ્રુવમાનનો છે. આપણો જે પ્રશ્ન છે એ શાનો છે? ધ્રુવમાનનો. તો અહીંયા જે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, બરાબર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. હવે તમને ખબર છે કે ભાઈ ગંજાઈ ચુંબકની વાત કરું કે સોલેનોઇડની વાત કરું, બંને વાત એકની એક છે. તો અહીંયા આપણું જે સૂત્ર છે m બરાબર શું છે? 2m into 2l. ચલો અહીંયા આ શું છે? ચુંબકીય ચાક માત્રા કહું અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બરાબર ને? ચલો અહીંયા qm શું છે? qm શું છે? ધ્રુવમાન. અને 2l બે ધ્રુવો વચ્ચેનું અંતર. ઓકે, અંતર. અને આ m છે એની જગ્યાએ ni a લખી શકું. ઓકે છે? ચલો અહીંયા તમને ખબર છે અગાઉ પણ મેં સોલેનોઇડ અને ગડિયા ચુંબકની કમ્પેરિઝન કરી લીધી છે, બરાબર? બંનેના ક્ષેત્ર રેખાઓ જે છે, બરાબર, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે, બરાબર, પ્રવાહ પસાર થાય છે, ગતિ વાટતી દીએ છે. ચલો અહીંયાથી હું qm ને સૂત્રનો કરતા બનાવું કે ભાઈ qm બરાબર શું થાય? તો ni a ભાગ્યા 2l છે, અથવા તો હું ડાયરેક્ટ સીધું ni એટલે તમને ખબર છે m ભાગ્યા 2l લખી શકું, બરાબર ને? અહીંયા qm એટલે શું છે? તો કે ભાઈ મારું ધ્રુવમાન, શક્તિમાન, બરાબર? શક્તિમાન કેમ બોલ્યો? કેમ કે ધ્રુવમાન એટલે જે એની શક્તિ છે બધી ધ્રુવ આગળ છે. ચુંબકની જે શક્તિ છે, પાવર છે, બધું ક્યાં છે? ધ્રુવ આગળ છે. એટલે ધ્રુવમાન, શક્તિમાન, સારું યાદ છે. સારું, ચલો અહીંયા જો વાત કરું તો 2l એટલે શું છે? તો કે ભાઈ લંબાઈ છે, બરાબર? જે તે આપણો આ ડાયપોલ છે, ચુંબકીય ડાયપોલની લંબાઈ છે. એમ આપણે શું છે? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા આપણી પાસે જે સૂત્ર છે એના ઉપરથી જો મારે ધ્રુવમાનની વ્યાખ્યા કરવી હોય તો જો આના ઉપરથી વ્યાખ્યા કરું, બરાબર, અહીંયા વ્યાખ્યા કરું છું કે ભાઈ ક્ષેત્રની જે ભૌતિક રાશિ છે, બરાબર, એને એક એકમ કરી દો તો શું વધ્યું? ફક્ત ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વધી. તો અહીંયા એક એકમ કરી દો, એક એકમ એટલે લંબાઈ, બરાબર, આ લંબાઈને એક એકમ કરી દો તો પછી મારી પાસે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વધે છે એ શું બની જાય? ધ્રુવમાન બની જાય. આપણે આવી વ્યાખ્યા તો શરૂઆતથી કરતા આવ્યા, બરાબર? હવે એમ કહું કે ભાઈ એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શું કહીશું? ધ્રુવમાન કહીશું. ચલો ક્લિયર? કઈ નવું કામ આપણે નથી કર્યું, બરાબર? જે સૂત્ર છે અહીંયા આ લંબાઈ એકમ કરો તો એકમ લંબાઈ દીઠ આપણને જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળશે એ શું બની જાય? ધ્રુવમાન બની જાય. અને સાદી ભાષામાં કહું તો કે ભાઈ ધ્રુવની પ્રબળતા, જે ગડિયો ચુંબક છે, બરાબર, ગડિયા ચુંબકની ધ્રુવની પ્રબળતાને એનું ધ્રુવમાન કહેવાય, બરાબર? આવી વ્યાખ્યા પણ કોઈ કરે, વાત તો સાચી જ છે, પણ પહેલી વ્યાખ્યા આવી આવું લખાય તો ખરા, પણ એકચ્યુઅલી આ પ્રશ્ન એવો પૂછાતો નહીં. કદાચ 2 માર્ક્સો હોય કોઈ ઈચ્છા ધરાવે, બરાબર, પણ આના કરતા જે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા છે એ વધુ અગત્યનું છે. ચલો અહીંયા મેં ધ્રુવમાનની વ્યાખ્યા કરી, બરાબર? આ તો હવે જો આ જે આપણી ડાયપોલ મોમેન્ટ છે, હું પૂછું આ ડાયપોલ મોમેન્ટનો એકમ શું બને? આ ડાયપોલ મોમેન્ટનો એકમ શું? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. Ampere into meter square. એમ્પિયર
ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર છે બરાબર આટા છે આટા તો બરાબર એકમ હોય નહીં તો પ્રવાહનો એકમ એમ્પિયર ક્ષેત્રફળનો મીટર હવે આ એકમ અહીંયા મૂકી દો ચલો એમનો એકમ શું કીધો કે ભાઈ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એ દેખાતો છે ખરા ને કે પછી અક્ષર બહુ નાના થઈ જાય ચલો હવે 2l એટલે લંબાઈનો એકમ મીટર મીટર તો મારી પાસે જે શક્તિમાન છે એ શક્તિમાનનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર એમ્પિયર ઇન્ટુ મીટર એકમ મળ્યો છે મને એમ્પિયર ઇન્ટુ મીટર બરાબર ને એમ્પિયર ઇન્ટુ મીટર કોનો એકમ ધ્રુવમાનનો એકમ કોનો એકમ તો ધ્રુવમાનનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર જો આ તો સહેલી વસ્તુ છે પણ ઘણીવાર જ્યારે પેલા હેતુલક્ષની અંદર એકમ પૂછાય ને તો થોડું કન્ફ્યુઝન જેવું કામકાજ થઈ જાય છે ધ્રુવમાનનો એકમ પૂછાય ને ત્યાં ગાડી આ આપણી જે ડાયપોલ છે એનો એકમ લખીને આયા છે બરાબર આ વસ્તુ વધારે બને છે અહીંયા એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર કોનો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર ને અને અહીંયા એકમ કોનો એમ્પિયર ઇન્ટુ મીટર ધ્રુવમાનનો એકમ તો બંને સિમિલર જ છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે એમ્પિયર ઇન્ટુ મીટર છે બરાબર તો એકમ જ્યારે તમે લખો છો બરાબર તો એકમમાં ખાસ ધ્યાન રાખવાનું તો સૂત્ર આપણને યાદ હોય એટલે પછી તો એકમોની વાત આવતી નથી ચલો અહીંયા આપણો શક્તિમાન પૂરો થાય છે બરાબર અહીંયા શક્તિમાન પૂરો થાય છે મારે થોડી વાતો હજુ આમાં ગૂંચળાની કરવી છે બરાબર પણ પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો હા બોલો રૂમાને રાશિ છે અવાજ થોડું મિક્સઅપ થાય છે ફરીથી બોલો સદિશ રાશિ સદિશ ધ્રુવમાન જે છે એ શું છે ધ્રુવની પ્રબળતા છે બરાબર એટલે ધ્રુવની પ્રબળતા આપણે અદિશ ભૌતિક રાશિ એટલે ધ્રુવમાન નીચે લખવું હોય તો લખજો કે ભાઈ ધ્રુવમાન અદિશ ભૌતિક રાશિ છે સાહેબ હું લખવાનું છે એટલું શું કોણ બોલ્યું અર્જુનિયા મારા ઓલા તો ડેકલે સાહેબને પૂછી લેજો હું લખવાનું છે સાહેબ ફિઝિક્સમાં તો પોલીસ જ નહીં કશું શાંતિથી બેહી રહે આ તો હારું સાહેબ આ સોલેનોઇડની આકૃતિ દોરવાની સોલેનોઇડની જો આકૃતિની જરૂર નથી ખાલી એટલું સોલેનોઇડ માટે ડાયપોલ મોમેન્ટ લખશો તો બી ચાલશે બરાબર પણ જ્યારે પણ પૂછવું યાદ આવે તો મને દોરવાની મજા આવે ભાઈ નેસેસરી નહીં હો દર્શાવો હોય તો દર્શાવી શકો બાકી ના દર્શાવો તો કોઈ વાંધો નહીં હા મોમેન્ટ લખવાનું બરાબર ચલો એક સ્ક્રીનશોટ લઈ લો અને 2 માર્ક્સ નો પ્રશ્ન છે બરાબર તમે જોઈ લીધું કોઈ ભારે પ્રશ્ન છે નહીં આપણો હાવ સહેલો સરળ કક્ષાનો સર તમારા અક્ષર નહીં આવતા આ કોણ બોલ્યું એને રિમૂવ કરી દો ભાઈ હા ચલો ભાઈ અક્ષર સાથે જો અક્ષર સાથે કોઈ કોમેન્ટ કે મેસેજ લખવી નહીં બરાબર કેમ કે એમાં સુધારો એ તો ગાંધીજી આવા કોઈ નહીં થવાનું બરાબર આ એક કામ કરી શકું એની લંબાઈમાં થોડો વધારો કરી શકું એટલે થોડા મોટા ગાળો વાળો કાઢી શકું બરાબર બાકી તો કોઈ ચેન્જ હવે થાય નહીં બરાબર અને હવે કોઈ ચેન્જ કરવા મતલબ નહીં કેમ કે હવેનો સમય છે ને પહેલા તો બધા લેખો લખાતા બરાબર હવે તો શું થાય છે બધું ટાઈપ જ થાય છે કોમ્પ્યુટરની બરાબર એટલે કદાચ મારે કોઈ બુક લખવી છે તો હું ટાઈપિંગ કરી દઈશ બરાબર મારા અક્ષર નહીં ભાવે સારું ચલો એ મારે વાત કરવી છે થોડી સોલેનોઇડની વાતો કરું બરાબર હવે રહી ગયા ફરીથી સોલેનોઇડની વાતો કરવી એવું છે ચલો મારી પાસે એક પૂછડું છે બરાબર તમને ખબર છે કે ભાઈ પાસે વીંટાળેલા અલગ કરેલા બરાબર વાહક તારનું હેલિકલ પૂછડું જે આપણો સોલેનોઇડ છે હવે સોલેનોઇડ માટે આપણે એને શું દર્શાવ્યું છે કે ભાઈ એની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે બરાબર અથવા ચુંબકીય ચાર્જ તો અહીંયા જો મારી પાસે જે સોલેનોઇડ સ્ક્રીન નહીં દેખાતી
એ તકલીફ છે? હલો, હા સર. શું થયું? બોર્ડ નહીં દેખાતું? કેમેરો સાહેબ છે પાછળ કરો. કમ્પ્લીટ દેખાય છે. કમ્પ્લીટ જો ભાઈ, સાંભળો. જો સાંભળો, આપણે જો જે થિયરી ચાલુ હોય ને એમાં બીજી વાતો કરવા બેસું ને તો પછી કાકા હરખું નહીં થઈ જાય. એટલે એવું હોય ને તો છેલ્લે આપણે 10 મિનિટનું સેશન રાખીશું, બરાબર? જેમાં આપણે મસ્તી મજાક કરી શકીએ. આમાં તો જે ચાલે એ ચાલવા દો, તો એક વાર વ્યવસ્થિત થિયરી સમજાઈ જાય, બરાબર? પછી આપણે ટાઈમ છે વાતો કરવાનો, બરાબર? હાલ વચ્ચે એવું ના કામકાજ. ચલો ધ્યાન આપો. હવે અહીંયા હું તમને એવું કહેવા માંગુ છું કે આપણી જે ચુંબકીય ચાર્જ માત્રા છે, બરાબર? એ ચુંબકીય ચાર્જ માત્રા અથવા તો પછી આ ધ્રુવમાનની વાત કરું, એ ધ્રુવમાનનું સૂત્ર આવે એટલે એ ધ્રુવમાન ક્યાંક ને ક્યાંક આ ચુંબકીય ચાર્જ માત્રા ઉપર આધાર રાખે છે, બરાબર? ધ્રુવમાનનું સૂત્ર છે એનો મતલબ ધ્રુવમાન ચુંબકીય ચાર્જ માત્રા ઉપર આધાર રાખતો હશે અને જે આપણું બે ધ્રુવ વચ્ચેનું અંતર છે એની ઉપર પણ આધાર રાખતો હશે. એટલે એ બદલાય તો ક્યાં ધ્રુવમાન બદલાય, બરાબર? તો અહીંયા હું એવું કહી શકું, સાંભળો, કે આપણું જે ધ્રુવમાન છે કમ્પેરિઝન આની સાથે કરો તો આપણું જે ધ્રુવમાન છે એ ધ્રુવમાનમાં જે બદલાવ જે છે એક તો ચુંબકીય ચાર્જ માત્રા. હવે ચુંબકીય ચાર્જ માત્રામાં કેવી રીતના બદલાવ થાય તો એની વાતો કરું અને પછી લંબાઈ આધારિત વાત. ચલો, ચુંબકીય ચાર્જ માત્રા તો એનું સૂત્ર આવે NI, બરાબર? તો જો અહીંયા જો આ જે મારી પાસે આપણી પાસે જે સોલેનોઇડ છે, સપોઝ આ સોલેનોઇડના બે ટુકડા કરી દો, બરાબર? કમ્પ્લીટ હતા આ સોલેનોઇડના કમ્પ્લીટ અડધા ટુકડા કરી દઉં તો હવે આની અંદર પરિસ્થિતિ શું રચાય સાંભળો. અહીંયા મારી પાસે બે સોલેનોઇડ બની ગયા અને તમને ખબર છે કે ભાઈ બંનેની તીવ્રતામાં તો, બરાબર, જે ચુંબકીય ક્ષેત્ર છે એની જે તીવ્રતામાં એ જે પહેલું હતું એના કરતા તો ઘટાડો થશે. હા, અને બંનેમાં પ્રવાહ તો આપણે ચાલુ રાખ્યો છે, હાલ પૂરતી કન્ડિશન એવી છે, બરાબર? તો અહીંયા સાંભળજો, મારી પાસે આ સોલેનોઇડના બે ટુકડા કરું એટલે પરિસ્થિતિ કેવી રચાય છે જો તો આનો જે આડછેદ હતો આમ તો આના કરતા થોડું નાનું દોર્યું છે પણ એનો એ છે, ખાલી ટુકડા કર્યા છે. તો આ જે આડછેદનું ક્ષેત્રફળ છે બદલાવાનું નથી, આડછેદનું ક્ષેત્રફળ બદલાવાનું નથી. પ્રવાહ જે પસાર થાય છે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ એ બદલાતું નથી, એ બદલાતો નથી. પ્રવાહ જે પસાર થાય છે એ પ્રવાહ પણ એનો જ રાખ્યો છે, એમાં પણ ચેન્જ કર્યો નથી. વધ્યું n આંટાઓની સંખ્યા. તો જો અહીંયા હું આ સોલેનોઇડના ટુકડા કરું તો જે આંટાઓની સંખ્યા હતી, અહીંયા જે આંટાઓની સંખ્યા હતી અહીંયા શું થઈ ગયું છે? સમજી ગયા વાત સમજી ગયા કે ભાઈ અહીંયા આપણી પાસે ક્ષેત્રફળ એનું એ છે, પ્રવાહ એનો એ પસાર થાય છે, તો આધાર કોની પર વધ્યો? આંટાઓની સંખ્યા. તમે જો સોલેનોઇડના સરખા ટુકડા કરો, તમે જો સોલેનોઇડના સરખા ટુકડા કરો તો જો આપણી પાસે જે ચુંબકીય ચાર્જ માત્રા છે, ચુંબકીય ચાર્જ માત્રા એ શું છે તો કે ભાઈ NIA, બરાબર? હવે તમે ટુકડા કર્યા તો આ દરેક ટુકડો કોઈ પણ એક ટુકડો લઈ લો તો ટુકડાની જે ડાયપોલ મોમેન્ટ હોય એ શું થવાની છે તો I * A નું A, પણ m શું થઈ ગયો? બંને માટે n અડધા થઈ ગયા, અડધા થઈ ગયા તો n/2 I * A થશે. અને અહીંયા જો NIA એટલે NIA એટલે તમે શું લખી શકો? પાછો m લખી શકો. તો એનો મતલબ m' m/2. તો કહેવાય એમ વાત છે કે તમે જો અડધા ટુકડા કરો, જે તે સોલેનોઇડના કમ્પ્લીટ અડધા ટુકડા કરો તો શું થવાનું છે તો એની જે ચુંબકીય ચાર્જ માત્રા છે એ અડધી થઈ જશે. ચુંબકીય ચાર્જ માત્રા અડધી થઈ જશે. તો પછી ધ્રુવમાનમાં પણ બદલાવ થઈ જાય, બરાબર ને? ધ્રુવમાનમાં પણ બદલાવ થાય કે નહીં? શું કહેવા માંગુ છે? ખ્યાલ આવી રહ્યો છે? ચલો, તો અહીંયા બીજી એક વાત કરું તો અહીંયા બધી વાતો રહી. આ ક્ષેત્રફળ, ચલો સપોઝ હું એવું કહું આ મેં આમ ટુકડો કર્યો, આ સોલેનોઇડ આ રીતના ટુકડો. હવે ચલો આ સોલેનોઇડનો આ રીતના ટુકડો, બરાબર? આ સોલેનોઇડનો જે ટુકડો છે તો આમ ટુકડો નથી કરતો, આમ ટુકડો નથી કરતો. હવે એનો x અક્ષ ઉપર, બરાબર, પેલો ઊભો ટુકડો કર્યો, હવે આડો ટુકડો કર્યો. તો આડો ટુકડો કરો તો જો એની અંદર ફેરફાર શું થાય તો એની અંદર અહીંયા જો આંટાઓની સંખ્યા બદલાશે નહીં, બરાબર? આંટાઓની સંખ્યા નહીં બદલાય પણ આ રીતના ટુકડો કરવાથી આપણું જે આ આડછેદનું ક્ષેત્રફળ a છે
એ અડધું થઈ જાય કે નહીં? આડછેદનું ક્ષેત્રફળ એ શું થઈ જાય? અડધું થઈ જાય. એટલે આડછેદનું ક્ષેત્રફળ એ અડધું થઈ જાય. તો અહીંયા પણ જો એટલું યાદ રાખજો કે તમે તમારી પાસે જે સોલેનોઇડ છે એના તમે બે ટુકડા કઈ રીતના ઊભો છેદ કરો કે આડો છેદ કરો, એની જે ડાયપોલ મોમેન્ટ છે દરેક ટુકડાની એ કેવી થઈ જાય? અડધી થઈ જાય. અહીંયા પણ વિચારી લો કે આ પરિસ્થિતિ આવી હતી કે n a/2 કરો, a/2 કરો તો ફરીથી a/2 થઈ ગયા કે નહીં? તો તમે અહીંયા સોલેનોઇડના ઊભો કે આડો ટુકડો કરો તો પરિસ્થિતિ શું રચાય છે કે ભાઈ જેની ચુંબકીય ચાર્જ માત્રા છે અડધી થઈ જાય. હવે ધ્રુવમાનના આધારે હું એવું કહું છું કે ભાઈ જે ધ્રુવમાન છે બરાબર એ શાની પર આધાર રાખે છે કે ભાઈ ધ્રુવમાન જે છે આમ તો ડાયરેક્ટ તમે એમ કહો કે ભાઈ ચુંબકીય ચાર્જ માત્રા ઉપર આધાર રાખે છે, વાંધો નહીં. પણ એમ કહો કે ભાઈ આપણી પાસે જે સોલેનોઇડ છે એના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે, અથવા સોલેનોઇડ નો મૂળ ઉદ્દેશ શું છે? આ ગજ્યો ચુંબક. તો ગજ્યો ચુંબક છે તો એનું પણ અહીં ક્ષેત્રફળ હશે કે નહીં? બરાબર. આ ક્ષેત્ર તો એના ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે, એના ક્ષેત્રફળ પર આધાર રાખશે. સાથે સાથે બીજું શાની પર આધાર રાખશે? તો કે અહીંયા હજુ આપણે છેલ્લે આ ચેપ્ટરની અંતમાં વાત કરવાની છે. જે ચુંબકીય દ્રવ્ય છે એ ચુંબકીય દ્રવ્ય કયા પ્રકારનું છે? બરાબર. ફેરોમેગ્નેટિક છે, પેરામેગ્નેટિક છે, આ બધી વાતો આપણે છેલ્લે કરીશું. તો ચુંબકીય દ્રવ્ય કયા પ્રકારનું છે? એ ચુંબકીય દ્રવ્યના પ્રકાર, એના ક્ષેત્રફળ અને આખું જે દ્રવ્ય છે એની મેગ્નેટાઇઝર સ્થિતિ. બરાબર. મેગ્નેટાઇઝેશન એ પણ મુદ્દો આપણે આગળ ભણવાનો છે, પણ એમાં આપણે શું કહેવા માંગીએ છીએ કે અંદર જે નાના નાના ડાયપોલ છે એ કેવી રીતના મૂકવાયા છે. એટલે આવા અંદર નાના નાના આપણે ડાયપોલ બતાવતા હતા, બરાબર, કે આ દિશામાં છે કે આવી રીતના. આગળ પણ બીજું ચેપ્ટર ભણે ને એમાં વાતો કરી હતી ડાઇલેક્ટ્રિક આવતો તો ત્યારે કેપેસિટરની અંદર. તો અહીંયા જે દ્રવ્ય છે સાંભળો, ધ્રુવમાન શાની ઉપર આધાર રાખે છે? તો ધ્રુવમાન શાની ઉપર આધાર રાખે છે કે ચુંબકીય દ્રવ્ય કયા પ્રકારનું છે, એના આડછેદનું ક્ષેત્રફળ અને એની મેગ્નેટાઇઝેશન સ્થિતિ ઉપર ધ્રુવમાન આધાર રાખે છે. બરાબર. થોડો અનુભવ આના સાથે થઈ ગયો છે. બરાબર. ચલો બીજી થોડી વાત ઉમેરું. ધ્રુવમાન મેં મુદ્દો લખો તો લખી શકો તમે. ધ્રુવમાનની અંદર એક મુદ્દો લખવો હોય તો લખી શકો કે ભાઈ ધ્રુવમાન જે છે બરાબર, ગજિયા ચુંબકનું ધ્રુવમાન. ધ્રુવમાન શાની ઉપર આધાર રાખે? તો કે ભાઈ ચુંબકીય દ્રવ્યના પ્રકાર, આડછેદનું ક્ષેત્રફળ અને એની મેગ્નેટાઇઝેશન સ્થિતિ ઉપર શું આધાર રાખે? તો ગજિયા ચુંબકનું ધ્રુવમાન આધાર રાખે. બરાબર. એક મુદ્દો યાદ કરવો હોય તો એ કરી શકો. ચલો અહીંયા જે હું વાત કરી રહ્યો છું બરાબર, તમને બતાવી દઉં કે રીતના આધાર રાખશે. હવે હું વાત કરી રહ્યો છું કે મારી પાસે આ જે ગજ્યો ચુંબક કહો કે સોલેનોઇડ, એના હું જ્યારે બે ટુકડા કરું છું, તમને ખબર છે કે બે ટુકડા કરીએ ને, ચલો હું એમ કહું કે ભાઈ આ મારો n ધ્રુવ છે, બરાબર, આને હું n કહું અને આને s કહું, બરાબર. તો બે ટુકડા કર્યા એટલે એ આ n રહ્યો અને આ s રહ્યો, બરાબર. હવે આ બાજુ જાતે અહીંયા શું રચાઈ જશે? તો અહીંયા s થઈ જશે અને અહીંયા n થઈ જશે, બરાબર. તમને ખબર છે કે ભાઈ આપણી પાસે જે ચુંબક છે એ ચુંબકને કાયમી દ્વિધ્રુવી કહેવાય. એના બે પોલ મળે છે, બરાબર. એના તમે ટુકડા કરો એની તીવ્રતામાં ઘટાડો થાય પણ દરેક જગ્યાએ ns રચાઈ જાય, નોર્થ અને સાઉથ રચાઈ જાય. તો હવે સાંભળજો, જે નોર્થ અને સાઉથ રચાઈ રહ્યા છે એની હું થોડી વાત કરી રહ્યો છું કે ભાઈ એ આ તમારો નળાકાર રહ્યો, બરાબર. આ તમારો નળાકાર રહ્યો. તો નળાકાર ઉપર તમે શું કર્યા? એ આંટા વીટ્યા, બરાબર. વાહકતા લાઈન, ચાંદીનો દાવ લાઈન, વાહકતા લાઈન તમે આંટા વીટ્યા. હવે સાંભળજો, તમે અહીંયાથી આમ આંટા વીટી રહ્યા છો, આમ અંદર જઈ રહ્યા એટલે સ્ક્રૂ અંદર ભરાય છે, બરાબર. હું એમ કહી રહ્યો છું ઘડિયાળની દિશામાં ચાલે, બરાબર. ઘડિયાળની દિશા અને સાથે સાથે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે સ્ક્રૂ ખોલી રહ્યા છે, બરાબર. તો કેવી પરિસ્થિતિ રચાય છે કે જો તમે સમઘડી દિશાની વાત કરતા, બરાબર, તમે જો સમઘડી દિશાની વાત કરતા તો સમઘડી ઘડિયાળની દિશામાં એટલે આમ ફરે, ઘડિયાળની દિશામાં એટલે કેમ ફરે? આમ ફરે. તો હવે જો અહીંથી પ્રવાહ દાખલ થાય છે, એટલે આ મારી પાસે આ દૂસરું રહ્યું, પ્રવાહ દાખલ કર એટલે એ આ પ્રવાહ અંદર, બરાબર. એટલે તમે ઘડિયાળની દિશામાં અંદર જઈ રહ્યા છો, તો ઘડિયાળની દિશામાં તમે અંદર જઈ રહ્યા છો, બરાબર, અથવા તો પ્રવાહ બહાર નીકળી રહ્યો છે, અંદર જઈ રહ્યા છો અથવા તો પ્રવાહ બે કન્ડિશનમાં. તો એની માટે સાંભળજો, એ પરિસ્થિતિ કેવી રચાય?
તો સમઘડી દિશામાં હશો તો સમઘડી દિશા માટે પ્રવાહ ઘડિયાળની દિશામાં એટલે આમ દર્શાવ, ઘડિયાળની દિશામાં એટલે આમ ચાલે, બરાબર ને? આમ ચાલી રહ્યું છે. હવે આને જોઈન્ટ કરી દો, બરાબર, આને જોઈન્ટ કરી દો તો એ આ S પોલ થઈ ગયું, બરાબર. આને જોઈન્ટ કરું તો જો આ રચના જે છે એ કેવી S પોલ દર્શાવે છે, સાઉથ પોલ મને દર્શાવે છે. ચલો હવે હું વાત કરું કે ભાઈ આ સમઘડીની વાત, જો વિષમઘડીની વાત કરું, વિષમઘડીની વાત કરું તો સમઘડી માટે સાઉથ પોલ, વિષમઘડી માટે વાત કરું તો મારી પાસે એ આ ઘડિયાળની પર કઈ દિશા ચાલવાનું છે, ઉલટું ચાલવાનું છે, જે ચાલી રહી છે તો એ આમ ચાલે, બરાબર, અહીંયાથી આમ ચાલે, બરાબર, આમ ચાલી રહ્યું છે, હા, અને આને જોડીને કરું, બરાબર, તો આ આપણી પાસે નોર્થ પોલ બની ગયું, બરાબર. તો સમઘડી દિશામાં વિષમઘડી દિશામાં જો તમે એક ખાલી પ્રયોગ કરજો કે ભાઈ તમે એ આ તમારી પાસે સમજી લો કોઈ નળાકાર છે, તમે આટા વીટાળેલા છે, બરાબર, આ પ્રવાહ અહીંથી પસાર કરો છો, અહીંથી પસાર કરો, એટલું બરાબર ત્યાંથી કરતા હોય ત્યાંથી, તો તમે એ ઘડિયાળની દિશામાં ચાલી રહ્યા છો, બરાબર, એ આ ઘડિયાળની દિશામાં ચાલી રહ્યા છો ત્યારે ઘડિયાળની દિશામાં ચાલી રહ્યા છો તો સાઉથ પોલ, બરાબર, અને અહીંયા તમે આ બાજુ દેખો તો એ તમે ઘડિયાળની દિશામાં ચાલે સાઉથ પોલ, અને જો તમે સમજી લો અહીંયા ઉભો છો અને તમે આ બાજુ પાછો મારી સામેની સાઈડ, આપણે બંનેની વચ્ચે આ નળાકાર, આપણા બંનેની વચ્ચે નળાકાર છે, તમે સામેની સાઈડ છો, હું અહીંથી દેખું છું તો આ પ્રવાહ આમ ગયો તો હું સાઉથ પોલ, પેલો ત્યાંથી દેખાય છે તો એની માટે પ્રવાહ ફૂટાઈ ગયો, તો એની માટે વિષમઘડી થઈ, અને વિષમઘડી થઈ ગઈ તો એના માટે નોર્થ પોલ થઈ ગયો, તો એક સાઉથ છે એક નોર્થ છે, એક સાઉથ છે એક નોર્થ, બરાબર. આમ તો આ વસ્તુ તમને કઈ આગળ લાગુ પડતું નથી પણ ખાલી સમજ માટે, બરાબર, ખાલી સમજ માટે સમઘડી દિશામાં સાઉથ પોલ અને વિષમઘડી દિશામાં નોર્થ પોલ આ રીતના દર્શાવાય છે. ચલો હવે આમ તો આપણી જોડે ટાઈમ પૂરો થવાનો છે, બાકી મારે વાત કરવી હતી કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો એની અંદર ઉદ્ભવતું ટોર્ક મારે છે, બરાબર. પણ ટોર્કની વાત નથી કરું, એક કામ કરું હાલ કરતું એક આની વાત કરી, બરાબર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની થોડી વાત કરી, બરાબર. આ તમારા કોઈ મુદ્દા નથી, તમારો જે પ્રેમાર્થનો પ્રશ્ન હતો એ કયો હતો, ધ્રુવમાન, બરાબર. આ તો ખાલી જરૂરિયાત મુજબની સમજ આપી છે. ચલો અહીંયા હું તમને એમ કહું કે ભાઈ આપણી પાસે બે ગઠિયા ચુંબક છે, બરાબર. ગઠિયા ચુંબક છે એ આ એક ગઠિયો ચુંબક લઈ, બરાબર, આ એનો નોર્થ પોલ અને આ એનો સાઉથ, ઓકે. ચલો બીજો ગઠિયો ચુંબક આ રીતના વિચારો છો કે ભાઈ બીજો જ ગઠિયો ચુંબક છે આ રીતે આમ પડે, બીજો ગઠિયો ચુંબક આમ પડે, અહીંયા પણ આ મારો સાઉથ પોલ અને આ મારો નોર્થ, ઓકે. હવે આ બે ગઠિયા ચુંબક વચ્ચેનો અહીંયા જે ખૂણો છે એ ખૂણો મને આપે છે 60 ડિગ્રી, બરાબર. આ ખૂણો આપે છે 60 ડિગ્રી. આવા ક્યાંક આગળ તમારા બુકની અંદર પણ, બરાબર, આમ તો જૂની બુક હોય નથી કે નવી બુકમાં તો માથાકૂટ છે, એમસીક્યુ નહીં આપે, બરાબર. એટલે એ બહુ મોટી પ્રોબ્લેમ છે. જો તમને એક સરળ વાત કહું કે આ જે અમુક પૂરક પરીક્ષાનું પેપર પૂછાયું હતું ને એમાં પણ કે જે જૂની બુક છે, જૂની બુકમાં શું છે કે ચેપ્ટર પૂરું થાય એ પાછા એમસીક્યુ આપેલા, એટલે મોટા ભાગના એમસીક્યુ છે ને એમાંથી જ આવે. એટલે જે જૂના વિદ્યાર્થીઓ હતા ને, એટલે જ્યારે પાસ હોય તો બધા કહી દેતા હતા કે બધા એમસીક્યુ પૂછીમાં, બરાબર. અને અમુક તો એવા પૂછતા હતા કે પહેલી લીટીમાં છે એથી સીધો જવાબ લખી દે, 4 મહિના જશે, એવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ હતા અમારા. પણ હવે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, બરાબર. એટલે તમારી બુકની પાછળ એમસીક્યુ છે ને એટલે એમસીક્યુ બહુ રેન્ડમલી આવે છે, બરાબર, અને ગણતરીવાળા વધારે આવે છે, એટલે તમારું થોડું કામ વધી જશે, બરાબર. સારું, ચલો અહીંયા તમને એક પરિસ્થિતિ એવી આપેલી છે કે ભાઈ આ બે મેગ્નેટ જે છે, બરાબર, અને એની ચુંબકીય ચાક માત્રા, ચલો આની ચુંબકીય ચાક માત્રાની વાત કરું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો કઈ દિશામાં સાઉથ થી નોર્થ હશે, અહીંયા કઈ દિશામાં તો સાઉથ થી નોર્થ હશે, આ બંને ચુંબકની જે ચુંબકીય ચાક માત્રા છે કેવી છે, સરખી છે, આવો પ્રશ્ન છે તમારો, બરાબર. તો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો એવું કે ભાઈ અહીંયા જે પરિણામી ચુંબકીય ચાક માત્રા છે, પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય મેળવો, બરાબર. આના ઉપરથી તમને એમ કે ભાઈ પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય મેળવો, તો જો તમે સમતલમાં ગતિ ભણ્યા છો 11માં,
બરાબર એ જરા યાદ રાખો તો અહીંયા તમારી પાસે બે સદિશો બરાબર બે સદિશો m અને આ n આ પ્રકારની પરિસ્થિતિ છે બરાબર પેલા યાદ કરો આપણું એક ઉદાહરણ હતું સમતલમાં ગતિની અંદર આપણું એક ઉદાહરણ હતું બરાબર અથવા તો દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન આવો એક મુદ્દો ભણ્યા હતા બરાબર અને એની અંદર બે સદિશ હોય સદિશ a અને b અને એ બે સદિશોના જો પૃચ્છ જોડાયેલા હોય તો એના પરિણામી સદિશ માટે આપણે શું કરતા હતા સબાચર સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરતા હતા બરાબર એટલે એ આને સમાંતર આ વિચારો અને સમાંતર આ વિચારો તો અહીંયા આ જે છે આ r જે છે એ શું થશે આપણો પરિણામી થશે કે નહીં r જે શું થાય પરિણામી આ બંને વચ્ચેનો ખૂણો તમને કેટલો આપેલો છે 60 ડિગ્રી આપેલો છે આ પ્રકારની પરિસ્થિતિ છે ચલો જો આ ચતુષ્કોણ યાદ આવ્યો હોય હજુ થોડી આકૃતિ વધારે લાંબી કરો જો યાદ આવશે એ અહીંયા લંબ દોરતા આને થોડી કાઢો અહીંયાથી આને થોડી કાઢો આને આલ્ફા કહેતા હતા બીટા કહેતા હતા બરાબર આપણો કાટકો ત્રિકોણ બનતો તો આવી કોઈ થિયરી યાદ આવે છે હા. તો હવે પરિણામી સદિશ આ બંને જે છે બંને ચુંબકીય ચાપમાં આધાર છે અને જે પરિણામી મેળવવા માટે આ બંનેની પરિણામી મેળવવા મતલબ મારે r મેળવવું છે બરાબર અહીંયાથી નીકળતો r મેળવવું છે એનું મૂલ્ય મેળવવું છે તો r મેળવવા માટે આપણી પાસે સૂત્ર હતું જો કોઈને યાદ આવતું હોય તો r વર્ગમૂળમાં f વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા યાદ કરો cos નો નિયમ આને આપણે કહેતા હતા cos નો નિયમ બરાબર ને નાવ sin નો નિયમ આવતો હતો અને જો દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન હોય તો એના માટે જો મૂલ્ય યાદ કરાવો તો મૂલ્ય શું હતું યાદ કરો r બરાબર વર્ગમૂળમાં બરાબર a square plus b square જે ઘટકો હોય સોરી અહીંયા આ લખે છે ને અહીં એક લખ્યું છે જે સદિશના ઘટકો હોય ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ જો એક સદિશ હોય અને બે સદિશ આપેલા હોય એમના વચ્ચેનો કંઈક ખૂણો બનતો હોય તો એના પરિણામી સદિશ માટે આ બંને સાથે પહેલા આપણે આની ચર્ચા કરી એક સદિશ માટે પછી બે સદિશો હોય તો આ સૂત્ર આ બંને સદિશના મૂલ્ય માટેનું સૂત્ર હતા બરાબર આપણે જરૂરિયાત આ બે સદિશો છે ગાણી છે ચાલો તો આની અંદર આપણે કામ કરી લઈએ તો a અને b એટલે તમને ખબર છે આપણી પાસે m જ છે એટલે m સ્ક્વેર 2m અને cos કેટલા છે 60 ડિગ્રી ચાલો cos 60 નું મૂલ્ય √3/2 હે cos 60 √3/2 1/2 એ હા કેમ ભૂલ કરી રહ્યા છો cos 60 નું મૂલ્ય શું થશે 1/2 હા 1/2 બરાબર જોઈ લો અહીં બગડો ગયો બરાબર ને બગડો ગયો અહીં m² તો m² વધ્યા m ગુણ્યા એટલે m² થઈ ગયા બગડો અહીં ઉડાડ દઉં છું જુદું બનાવ કરી તો અહીંયા શું વધ્યું વર્ગમૂળમાં 3m² વધ્યા તો વધ્યું શું વર્ગમૂળમાં 3 m વધ્યા બરાબર આ આપણું પરિણામીનું મૂલ્ય તો અહીંયા જે પરિણામી જે ડાયપોલ મોમેન્ટ હોય પરિણામી ડાયપોલ મોમેન્ટ એનું મૂલ્ય કેટલું આટલું હોય બરાબર અને આવી વાત એક બીજી કરી બરાબર તો કેબી સાહેબ આયા નથી એ તો કરી દઈએ સમજો ચલો અહીંયા મારી પાસે જે પરિસ્થિતિ આપી છે આ પરિસ્થિતિ બદલી કાઢે એવું કદાચ બદલી કાઢે એટલે જો અહીંયા એવું કરી દે કે ભાઈ એ નોર્થ પોલ અહીંયા અને સાઉથ પોલ અહીં આવું કરી દે હવે આવું કરી દે તો તમને ખબર છે કે આ એની દિશા બદલાઈ ગઈ આમથી આમ આવી ગયા ને બરાબર આપણે ક્યાં આવી ગયા આમથી આમ આવી ગયા એટલે અહીંયા તમે જ્યારે બે સદિશોના પૂછડા જોઈન કરો તો પરિસ્થિતિ કેવી થાય તો એક m આ બાજુ છે બરાબર અને બીજો m જે છે તમને ખબર છે કે બે સદિશો હોય સમતલમાં બે સદિશોના મૂલ્ય અને દિશા બદલાય ને તમે તેને ગોઠવી કરો આજ કામ કરતા હતા ને તો અહીંયા આ બીજો સદિશ છે એને આમ ગોઠવી કરો બરાબર એ આ ખૂણો તમને કેટલો આપેલો આ 60 આપેલો છે તો બધેલો ખૂણો ખબર પડી જાય બરાબર કે નહીં 120 હા 120 હવે આ સૂત્ર છે હું કોણ કામ કરો જે હવે જે બરાબર ચાલો
હવે આપણો જે મુદ્દો છે એ તો આગળ પૂરો થઈ ગયો. તો આ તો ખાલી આ ડાયપોલ મોમેન્ટને સંલગ્ન વાતો કરી. કાલે આપણે બરાબર તો આપણે હાજર કરીશું એટલે જે ચાર ગતિ થોડી ભણ્યા હોય બરાબર યાદ કરીને આવજો. બરાબર.